નમસ્કાર, બ્રેકિંગ નાઉ સાથે હું છું ધ્રુવેશા. આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ. પાટીદાર અગ્રણીએ ફરી એકવાર મહિલા સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો છે. દીકરીઓની આત્મરક્ષા મુદ્દે ગગજી સુતરિયાનું મોટું નિવેદન સામે આવ્યું. દીકરીઓએ કમરમાં રિવોલ્વર રાખીને ફરવું જોઈએ. સરદારધામમાં તલવારની તાલીમ અપાય છે. ગગજી સુતરિયાએ કહ્યું, 25 વર્ષ આગળનું વિચારીએ છીએ. સરદારધામમાં સેલ્ફ ડિફેન્સની તાલીમ આપશે. ઇઝરાયલની જેમ એક વ્યક્તિ ભારતની અંદર એને ડિફેન્સની ટ્રેનિંગ આપવામાં આવે. એક વ્યક્તિ પોતાનું રક્ષણ અને દેશનું રક્ષણ કરવા માટે આપણી સમાજની નહીં સમગ્ર દેશની દીકરીઓ બહાર શોપિંગમાં જતી હોય તો એના કમરે રિવોલ્વર લટકતી હોય છે. સાહેબ, हम जो कहत है वो 25 साल के एडवांस विजन की बात कर रहे हैं. ઇઝરાયલ કેવી રીતે ડેવલપ ટક્કર લે છે? શા માટે? એક વ્યક્તિ ટ્રેનિંગ લીધેલી ડિફેન્સ, એક વ્યક્તિ આપણે જોઈ રહ્યા છીએ. બાંગ્લાદેશ જોઈ રહ્યા છીએ, પાકિસ્તાન ઓલી બાજુ, વિષયાંતર નથી કરવું, ટૂંકી જ વાત કરી, બધું જોઈ રહ્યા છીએ. અને અંદર હું હાલી રહ્યું છે દેશમાં, એ બધું જોઈ રહ્યા છે. આ બધાને કેન્દ્રમાં રાખી અને ફરજિયાત લશ્કરની તાલીમ આપવી જોઈએ. આ મુદ્દે સંવાદદાતા રાહુલ જોડાયેલા છે. રાહુલ, મહિલા સુરક્ષાનો મુદ્દો ફરી એકવાર ઉઠાવ્યો છે પાટીદાર અગ્રણીએ. બિલકુલ, આજે સરદારધામ ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જ્યારે સન્માન સમારોહમાં પહોંચી રહ્યા હતા તે પહેલા એમને જે છે એક પ્રવચન આપ્યું હતું. તેની અંદર એમને ખાસ કરીને મહિલા સુરક્ષાની વાત કરી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે હાલ જે પ્રકારના સરહદી જે દેશો છે, એક બાજુ બાંગ્લાદેશ હોય કે બીજી બાજુ પાકિસ્તાન, જે પ્રકારના અત્યાચારો જે છે લોકો ઉપર કરવામાં આવી રહ્યા છે, ત્યારે હવે પોતાનું સેલ્ફ ડિફેન્સની તાલીમ મેળવવી પણ ખૂબ જરૂરી છે. સાથે તેમણે એક ઇઝરાયલ જેવા દેશનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે ઇઝરાયલ જેવો દેશ, જે ગુજરાત જેટલો નાનો દેશ છે, પરંતુ તે તમામ જે લોકો છે તેમને સેલ્ફ ડિફેન્સની તાલીમ આપવામાં આવી રહી છે. તે પ્રકારે તમામ મહિલાઓને પણ હવે સેલ્ફ ડિફેન્સની તાલીમ આપવી ખૂબ જ જરૂરી છે. અને આવનારો સમય પણ એવો હશે કે જ્યાં મહિલાએ પોતાની કમર ઉપર રિવોલ્વર રાખીને ફરવું પડશે, કારણ કે સેલ્ફ ડિફેન્સ આજકાલમાં જે પ્રકારના બનાવો બની રહ્યા છે ત્યારે સેલ્ફ ડિફેન્સની તાલીમ આપવી ખૂબ જરૂરી છે. તે પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું હતું. તે બાદ જે ઉપપ્રમુખ છે તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો, ત્યારે તેમણે જણાવ્યું હતું કે જે પ્રકારે હાલમાં જે પુલવામામાં જે આખો બનાવ બન્યો છે, જ્યાં જો લોકોને સેલ્ફ ડિફેન્સની તાલીમ આપવામાં આવે તો પોતાનું સ્વરક્ષણ અને સ્વ બચાવ પણ કરી શકે છે. સાથે તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં તો સુરક્ષાનો કોઈ પ્રશ્ન ઊભો નથી, કારણ કે ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત છે, પરંતુ સેલ્ફ ડિફેન્સની તમામ જેટલા પણ એવું નથી કે માત્ર પાટીદાર હોય, પરંતુ તમામ સમાજના તમામ ધર્મના લોકો હોય કે તમામ યુવક કે યુવતી હોય, તેમને સેલ્ફ ડિફેન્સ મેળવવું ખૂબ જ જરૂરી છે. તેને ઇઝરાયલનું જે પ્રકાર ઉદાહરણ આપ્યું હતું કે ઇઝરાયલના તમામ બાળકો પ્રાથમિકમાં લઈને જે છે ઉચ્ચ કક્ષાની જે અધિકારીઓ હોય કે મહિલાઓ સુરક્ષા હોય કે બાળકો હોય, તમામ લોકોને સેલ્ફ ડિફેન્સની તાલીમ આપવામાં આવે છે, જેના કારણે સેલ્ફ બાબતે કે સુરક્ષા બાબતે ઇઝરાયલ આટલો દેશ સૌથી આગળ છે. નાનો દેશ હોવા છતાં પણ પોતે પોતાનું સ્વરક્ષા કરી રહ્યો છે. ત્યારે હવે ભારત એક એવી પરિસ્થિતિમાં ઊભું છે કે બંને બાજુ સરહદી જે દેશો છે, બાંગ્લાદેશ હોય કે પાકિસ્તાન હોય, બંને દેશો જે પ્રકારે દેશની અંદર અશાંતિ ફેલાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે, ત્યારે હવે સેલ્ફ ડિફેન્સની તાલીમ આપવી ખૂબ જરૂરી છે. અને આવનારા સમયની અંદર સરદારધામની અંદર પણ આ જે દીકરીઓ છે તેને સેલ્ફ ડિફેન્સની તાલીમ આપવામાં આવશે તેવું જે છે નિવેદન આપવામાં આવ્યું હતું. અને આ નિવેદનથી ફરી એકવાર ચર્ચાનું જે જોર છે તે પકડ્યું છે. જી રાહુલ, જોડાવા બદલ આભાર આપનો. તો પાટીદાર અગ્રણીએ ફરી એકવાર મહિલા સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો છે. ભવિષ્યનો વિચારી વાત કરી રહ્યો છું. ગગજી સુતરિયાનું આ નિવેદન સામે આવ્યું છે. તેમણે મહિલાઓને લઈ ચિંતા વ્યક્ત કરી છે અને આ સાથે તેમણે એ પણ કહ્યું છે કે જ્યારે પણ મહિલા બહાર નીકળે ત્યારે રિવોલ્વર રાખીને ફરવું જોઈએ. સરદારધામમાં તલવારની તાલીમ પણ અપાય છે. સરદારધામ ખાતે યુપીએસસી અને જીપીએસસીની પરીક્ષા પાસ કરનારા વિદ્યાર્થીઓનું સન્માન સમારંભ યોજાયો હતો. ત્યાં જે છે એ ગગજીભાઈ સુતરિયા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું સેલ્ફ ડિફેન્સને લઈને, મહિલાઓને લઈને, ત્યારે આપણી સાથે સરદારધામના ઉપપ્રમુખ જસવંતભાઈ છે, તેમની સાથે વાત કરશું. સર, આજે તો જે પ્રકારે વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું, પરંતુ જે પ્રકારે ગગજીભાઈનું નિવેદન છે, મહિલાઓની સેલ્ફ ડિફેન્સની વાત કરવામાં આવી છે, રિવોલ્વરોને રાખવાની આવશે, ટ્રેનિંગ આપવાની વાત કરવામાં આવે છે, તો કયા પ્રકારનું આ નિવેદન અને અહીંયા જ જે પ્રકારની તાલીમ આપવાની વાત કરી રહ્યા છે, અત્યારે હાલ તાલીમ આપવામાં આવે છે કે આવનારા સમયમાં આ તાલીમ આપવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે? આજે સરદારધામ દ્વારા જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એની અંદર સરદારધામમાંથી પાટીદાર સમાજના જે દીકરા દીકરીઓ
યુપીએસસી અને જીપીએસસીની પરીક્ષા પાસ કરીને રાજ્ય સરકારની સેવામાં અને કેન્દ્ર સરકારની સેવામાં જે જોડાયા છે એનો સન્માનનો કાર્યક્રમ આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના અધ્યક્ષસ્થાને અને એમના હસ્તે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આદરણીય ગગજીભાઈ સુતરિયાજીએ જે સ્ટેટમેન્ટ આપેલું છે અથવા તો જે નિવેદન કર્યું છે, હું માનું છું ત્યાં સુધી એમાં હમણાં જ જે પહેલગામની અંદર આતંકવાદી હુમલો થયો હતો અને આપણા દેશના જે પ્રવાસીઓ છે એ પ્રવાસીઓને નિર્દયતાથી જે પ્રકારે એમને મારી નાખવામાં આવ્યા હતા, અને એ સંજોગોની અંદર જો કોઈ વ્યક્તિ પાસે સ્વસુરક્ષાની ટ્રેનિંગ હોય અથવા કોઈ વ્યક્તિ સ્વસુરક્ષા વિશે જાણતું હોય તો એમાં પોતાની જાતને બચાવ કરવા માટેની એની તક મળે અથવા તો પોતાનો બચાવ કરવામાં ઘણી વખત સફળ પણ થાય. તો એ પરિપ્રેક્ષની અંદર કોઈપણ વ્યક્તિ, કોઈપણ સમાજ કે કોઈપણ રાજ્ય હોય કે દેશ હોય એના નાગરિકોને સ્વસુરક્ષા કરવા માટેનો પોતાનો એક અધિકાર છે. તો અધિકારની રૂએ ધારો કે કોઈ વ્યક્તિ પોતાની રીતે ટ્રેનિંગ લે અથવા તો કોઈ સમાજ એને ટ્રેનિંગ માટેની વ્યવસ્થા કરે તો એમાં કંઈ ખોટું નથી. એટલે સ્વસુરક્ષા આપણો એક અધિકાર હોવાના નાતે આદરણીય ગગજીભાઈએ કીધું છે કે ભાઈ અમારા સમાજના પણ દીકરા દીકરીઓને સ્વસુરક્ષાની અમે તાલીમ આપીશું. અચ્છા, જે પ્રકારે વાત કરી કે ઇઝરાયલ જેવો દેશ છે, ખૂબ નાનો છે, પરંતુ અહીંયા સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ આપવામાં આવે છે. એ પ્રકારે સ્વાભાવિક છે કે સેલ્ફ ડિફેન્સ દરેક વ્યક્તિએ પોતાનું સેલ્ફ ડિફેન્સ શીખવું ખૂબ જરૂરી છે. પરંતુ તમને લાગે છે કે મહિલાઓ ક્યાંક ને ક્યાંક સુરક્ષિત એવું લાગે છે, કારણ કે રિવોલ્વર જોડે રાખવાની વાત કરવામાં આવી છે. ઇઝરાયલની જે ઉદાહરણ આપ્યું અને ઉદાહરણ આપવાનું પાછળ કારણ એવું છે કે ઇઝરાયલના લોકોની અંદર ઠસોઠસ રાષ્ટ્રભાવના અને દેશભાવના ભરેલી છે. અને એક આટલો નાનો દેશ હોવા છતાં ઇઝરાયલ, તમે ફોર્ચ્યુન 500નું તમે લિસ્ટ જોશો અથવા તો જેને કહેવાય કે આર્થિક સામ્રાજ્ય તમે જોશો તો એની અંદર એનો ખૂબ મહત્ત્વનો ભાગ રહેલો છે, ખૂબ મહત્ત્વનો એમનો રોલ રહેલો છે અને ખૂબ મહત્ત્વની એમની ભૂમિકા રહેલી છે. તો ઇઝરાયલમાંથી આપણે દેશના નાગરિકોએ અને આપણા લોકોએ ઘણું બધું શીખવા જેવું છે. તો એ પરિપ્રેક્ષની અંદર આદરણીય ગગજીભાઈએ કીધું હતું કે ઇઝરાયલની અંદર જે પ્રકારે આપણે દરેક લોકોની અંદર જે ઠસોઠસ રાષ્ટ્રભાવના ભરેલી છે, રાષ્ટ્ર પ્રત્યેની જે પ્રેમ ભરેલો છે અને જે પ્રકારે તેઓ સેલ્ફ ટ્રેનિંગ લેતા હોય છે, તો એનું અનુકરણ કરવામાં કંઈ ખોટું નથી. અને આપણે પણ આપણા દેશના નાગરિકોએ પણ સેલ્ફ ડિફેન્સ એટલે કે સ્વસુરક્ષા માટેની તાલીમ મેળવવી જોઈએ અને એ દિશામાં આગળ વધવું જોઈએ. બિલકુલ. તો જે પ્રકારે ગગજીભાઈ સુતરિયાનું નિવેદન આવ્યું હતું કે દીકરીઓ રિવોલ્વર રાખવી પડે, કારણ કે જે પ્રકારે પહેલગામમાં ઘટના બની હતી તે પ્રકારની ઘટના જો બીજી વખત બને તો મહિલાઓ જો સેલ્ફ ડિફેન્સની તાલીમ લીધી હશે તો પોતાનું જે સંરક્ષણ છે, જે સુરક્ષા છે એ જાતે જ કરી શકશે. તેને લઈને આ જે નિવેદન છે તે આપવામાં આવ્યું છે. કેમેરામેન નરેશ રજોરા સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.